ભાવનગરના સિહોર પંથકમાં શનિવારે મુશળધાર વરસાદ વરસ્યો, જેને લઈ ભાવનગર રાજકોટ હાઈવે પર પાણી ભરાઈ ગયા. તો વરસાદના કારણે સિહોર પંથકમાં આવેલો ગોમતીશ્વર તળાવ ઓવરફ્લો થયું, જેના કારણે સિહોરની ટાણા ચોકડી પાસે જ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયા હોવાથી વાહનોની લાંબી કતારો લાગી. ગૌતમેશ્વર તળાવનું પાણી હાઈવે પર ફરી વળતા એક કાર પણ તેમાં ફસાઈ હતી, પરંતુ સદનસીબે કાર ચાલક અને કારમાં સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના છે. એકાએક તળાવ ઓવરફ્લો થતા હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા. ભાવનગરના સિહોર પંથકમાં શનિવારે મુશળધાર વરસાદ વરસ્યો, જેને લઈ ભાવનગર રાજકોટ હાઈવે પર પાણી ભરાઈ ગયા. તો વરસાદના કારણે સિહોર પંથકમાં આવેલો ગોમતીશ્વર તળાવ ઓવરફ્લો થયું, જેના કારણે સિહોરની ટાણા ચોકડી પાસે જ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયા હોવાથી વાહનોની લાંબી કતારો લાગી.